જોરથી સંભાળી લીધી. ગાઈસ ફરી તમારું એક ભાઈ બધાનું એક નવા વિડીયોની અંદર ભાઈ બધાનું સ્વાગત છે. તો ભાઈ હે ને તમારે બધાને એવી ફરમાઈશ હતી, મેં ઇન્સ્ટાગ્રામની અંદર પૂછ્યું હતું કે હવે વ્લોગ આપણે શરૂ કરવા કે નહીં. તો હવે માતાજીનું નામ લઈને ભાઈ વ્લોગની શરૂઆત કરી નાખી. તો પહેલાં તો બધાને જય સોમા ને જય દ્વારિકાધીશ. તો હાલો હવે જોઈ પેલો વ્લોગ છે ભાઈ ઘણા ટાઈમ પછી. તો ચાલો હવે જોઈ ભાઈ, અને ઘરના બધા સભ્યો પણ વ્લોગમાં આવશે. રોટલી બનાવું અને હા હવે હે ને મારા મમ્મી વખતે શું કર્યું છે, મમ્મી વિડીયો બનાવવાનું શરૂ કર્યું. તો ભાઈ હે ને મારા મમ્મીને સપોર્ટ કરજો, કારણ કે મારા મમ્મી કહે કે તું આઈડી ઇન્સ્ટાગ્રામની મને બનાવી દે કે હવે હું તે વિડીયો બનાવીશ. તો ચલો શરૂઆત કરીએ ભાઈ. મા દીકરો હવે આ છોકરી છે ને બહુ શરમાય છે, અને હા ઘણા લોકો કહેતા અમારી હે ને મિત્રો બેન હે નાની. અમે ઘરમાં હે ને કુલ 5 સભ્યો છે, એમાંથી અમારી નાની બેન હે અને હે ને વિડીયોમાં આવવાનું બહુ શરમ આવે છે. જો રૂમાલ લાડી આવી હે મમ્મી ખબર થઈ ગઈ. કાપીને મોઢું તો બતાય, તને શરમ આવે છે? જો દેખાડો, દેખાઈ ગયો દેખાઈ ગયો. આ અમારી હે ભાઈ નાની એમથી દુકાન હે, તમને બતાવું તો આવી હે ને ભાઈ નાની એમથી દુકાન હે અમારી. અને અહીંયા 2 ફ્રીજ છે. ફ્રીજમાં જો કે બધી વસ્તુ છે ઠંડા પીણાને, બધું આઈસ્ક્રીમ એ બધું પડ્યું છે. અત્યારે હે ને ભાઈ સુમાહાની અમે તૈયારી કરી રહ્યા છીએ, કારણ કે હવે હે ને વરસાદ પડવાનો છે ને, તો અત્યારે અમે હે ને બર્તન ગોઠવીએ છીએ. આપણે દુકાન છે ને એને બાજુમાં ગોઠવવાના છે. આ માણા કોણ છે મેં પાર્યો, તો અહીંયા આપણે બર્તન ગોઠવવાના છે. હે મમ્મી તડકો લાગે છે? આ બસારા પલટરી ગયા છે. હા બોલો કઈ એ વાત થશે. હાલો કાંઈ વાંધો નહીં, કરીએ તો થોડું ઘણું કામકાજ. કા બેન થોડા ઘણા આપણે હે ને મિત્રો વાળ કપાઈ નાખ્યા હે. જો કે મેં હે ને વાળ કપાય છે ને મારા મમ્મી કહે કે તને વાળ એટલા. મમ્મી કેમ છે, વાળ હારા છે કે નથી હારા? મમ્મી આમાં જે નેચરલ હોય ને જ કહેવાનું હોય. તમને કેમ લાગે આ વાળ? સરસ. ના તો આ વિડીયો બહુ મોટા રાખ્યા. હા તો એ હું આવ્યો ને એમ જ કહેતા હતા કે આગલા વાળ છે ને મોટા છે. આમ કાંક વ્યવસ્થિત રખાય એમાં. એવું છે? હાલો વાંધો નહીં. એવું લાગે તો થોડાક સેટ બેટ કરાવી નાખશું. અત્યારે છે ને ભાઈ આપણે BTS વિડીયો ઉતારીએ છે, તમને બતાવીએ કે આપણે છે ને કેવી રીતે વિડીયો એક રીલ શૂટ કરીએ છે. તો જોજો તમે, કારણ કે આમાં કોમેડી થોડું ઘણું થાય. તો ચાલો કરીએ શરૂ. સ્ટાર્ટ. હાલો 1 2 3 સ્ટાર્ટ. એ 1 મિનિટ શરૂ રાખો, હું પૂછી લઉં. મમ્મી આ ગેસનો બાટલો જોતો હોય આપું કે? કોઈને આપણે મદદ આવું થાય મિત્રો. છોકરા હે થોડોક અવાજ કરે છે, કારણ કે થોડીક લાગશે મમ્મીને વાર, કારણ કે હજી બીજી રીલ ઉતરે છે અને હજી આવે છે ને ફીડમાં, તો થોડીક વાર લાગશે. મમ્મી થઈ જાય, કોશિશ કરીએ. હાલો 1 2 3 સ્ટાર્ટ. એ ખેમો હું મારી મમ્મીને પૂછી લઉં. મમ્મી ગેસનો બાટલો જોતો હોય આપું કે? આપણી પરિસ્થિતિ ખરાબ હતી તારે કોઈએ સાથ દીધો હતો તો જેને ભીખું મરવું હોય મરે, ના પાડ દે, કોઈને નથી દેવો. એ અમે ગેસનો બાટલો નહીં આપી, તમારે ભૂખું મરવું હોય તો મરો. કોણ હતું? માસી. પેલા બોલાય ને. જોરથી સંભાળી લીધી. ક્યાં ખરાબ થઈ વાસીને ખોટો લાગી હવે. ભલે લાગતું. વાસી એટલે વી રાખો. પૂછી લો મમ્મી આ ગેસનો બાટલો જોતો હોય આપું કે? એ તમે 1 મિનિટ શરૂ રાખો, હું પૂછી લઉં. મમ્મી ગેસનો બાટલો જોતો હોય આપું કે? આપણે પરિસ્થિતિમાં કોઈએ સાથ દીધો નથી તો 1 મિનિટ શરૂ રાખો, મારા મમ્મીને પૂછી લઉં. મમ્મી આને ગેસનો બાટલો જોતો હોય આપું કે? ના પાડ દે. આપણી પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે આપણે કોઈએ સાથ નથી દીધો. નહીં. એને ભૂખ્યું મરવું તો મરે, કાંઈ આપણે નહીં. ના પાડ દે, પેલા એમ કીધું. જમવામાં હે ને મસ્ત મજાની મારી મમ્મી હે ને સૂકી ભાજી બનાવી નાખી હે, કેરી હે, ખીર હે ભાઈ, લાપસી ને રોટલા ને દૂધ ને જામો પડી જવાનો હે. અને ભાઈ મારા મમ્મી આજે ભાઈ બહુ મહેનત કરી હે. તમે જોયું આજે BTS જોયો કે રીલ કેવી રીતે મેં શૂટિંગ કરી. બાકી તો બસ આટલું તમારા માટે અમે કરીએ તો
પેજ ઉપર નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી હાલો મળશું ભાઈ નવા વિડીયોમાં. બાકી તો બધાને જય સોમનાથ અને જય દ્વારિકાધીશ. હા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો.